હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મેં તમને કીધું ને, આપણે જેમ બીએ ની અંદર એક મહા રિવિઝન નો વિડીયો અપલોડ કરેલો હતો, જેની અંદરથી હાઈએસ્ટ સવાલ જે આપણે કીધા હતા 15, એમાંથી બેઠા 8 સવાલ પૂછાયેલા હતા. એમ જ આપણે સ્ટેટ ની અંદર પણ જે થિયરિકલ માર્ક છે આપણે નથી કપાવા દેવાનો, બરોબર. એની અંદર પણ જે હું તમારા માટે મોસ્ટ એમપી સવાલ લઈને આવી રહ્યો છું, બરોબર. આપણે 2 માર્ક્સ ની અંદર જે તમારા સવાલ 2 અને 3 માર્ક્સ માં પૂછાવાના છે એ આપણે હું અત્યારે તમને બતાવું છું. આ સવાલ તમે ખાલી તૈયાર કરીને જજો, બરોબર છે. પહેલો સવાલ છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આઈએમપી અહીંથી જેટલા પણ સવાલ હું તમને કરાવું છું, બધા સવાલ તમે કમ્પ્લીટ કરજો અને તૈયારી કરીને જજો, બરોબર. આની અંદર આગળના વર્ષના પેપરો જોવાતા હોય છે, ત્યારબાદ અમુક જે સવાલ છે એ તમને આપવાના હોતા છે, બરોબર. તો માત્ર ને માત્ર અહીંથી જે તમને સવાલ આપવામાં આવે છે એની પ્રેક્ટિસ કરજો, તૈયારી કરજો, ઓકે. પહેલો સવાલ છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં મોસ્ટ એમપી સવાલ છે, બરોબર. કરજો. ચેપ્ટર નંબર 1 નો સવાલ છે, ત્યારબાદ અચલ આધારની રીતની મર્યાદા. માત્ર 3 લીટીની જ મર્યાદા છે, બરોબર. 2 માર્ક્સ બેઠા આપણે આમાં લેવાના છે. આ સવાલ આવશે, બરોબર. ત્યારબાદ છે, વાસ્તવિક વેતન એટલે શું તેનું સૂત્ર. જો માત્ર તમને પેપરમાં એટલું લખેલું હોય કે વાસ્તવિક વેતન એટલે શું, આગળ કોઈ તમને હેડલાઇટ ના આપી હોય, તો માત્ર ને માત્ર તમારે એની વ્યાખ્યા જ લખવાની રહેશે. પરંતુ તમને એમાં એવું લખ્યું હોય કે વાસ્તવિક વેતન એટલે શું જણાવો, તો વ્યાખ્યા પણ લખવાની અને સાથે સાથે તેનું સૂત્ર પણ લખવાનું. જો માત્ર તમે વ્યાખ્યા લખીને આવશો તો કાં તો તમને 1 માર્ક્સ આપશે, કાં તો 1.5 માર્ક્સ આપશે. સૂત્રનો 1 માર્ક્સ આપશે, એટલે આ સૂત્ર ના ભૂલે, આ વસ્તુ યાદ રાખજો, બરોબર. વ્યાખ્યા લખો છો તો સાથે સાથે સૂત્ર પણ લખી નાખજો, બરોબર. ત્યારબાદ છે, ગર્ભિત ભાર કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી સવાલ છે આ, ટીક કરી નાખજો. આ સવાલ આવશે આવશે અને આવશે, બરોબર. આ સવાલ 2022-23 ના પેપર તમે ચેક કરી લેજો. આ સવાલ એની અંદર અવેલેબલ છે, એટલે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. ત્યારબાદ છે, વિકીના આકૃતિની રીતની મર્યાદા સમજાવો. આમાં પણ સેમ 4 મર્યાદા છે, તમારે 4 મર્યાદા સમજાવવાની છે. એવું નથી કે 2 માર્ક્સમાં છે તો 2 મર્યાદા સમજાવો. જ્યારે સ્ટેટિસ્ટિક વિષય એવો છે કે એની અંદર થિયરિકલમાં કોઈ પણ સવાલ પૂછાયેલો છે, એની અંદર તમે તમારી રીતે ના લખી શકો. જેટલા ચોપડીમાં મુદ્દા આપ્યા બધા જ મુદ્દા તમારે અહીંયા લખવા પડે. 4 લીટીની મર્યાદા છે, આ પણ તમારે પૂરેપૂરી લખવી પડશે. જો ત્યારબાદ છે, અવલોકનમાં ગાંઠ એટલે શું? આ સવાલ પણ ટીક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અવલોકનમાં ગાંઠ એટલે શું, ટીક કરી લેજો. ચેપ્ટર નંબર 2 નો સવાલ છે, બરોબર. ત્યારબાદ દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ વચ્ચેનો તફાવત. જો આની અંદર જો તમને તફાવત પૂછવામાં આવે, બંને સાઈડ બબે મુદ્દા લખવાના. કેટલા? જ્યારે આ સવાલ આવે દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણનો તફાવત, બરોબર, બંનેના બબે મુદ્દા લખીને આવજો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ આપશે, બરોબર. જો 2 માર્ક્સમાં સવાલ આવે તો બબે મુદ્દા લખજો, અને 3 માર્ક્સમાં સવાલ પૂછાય તો 4 મુદ્દા લખીને આવજો, ઓકે. ત્યારબાદ છે, સામયિક શ્રેણીના ઘટકો. સામયિક શ્રેણીના 4 ઘટકો છે, બરોબર. જો તમને 2 માર્ક્સમાં એવું ખાલી પૂછવામાં આવે કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો, તો માત્ર એના નામ જ લખવાના. પરંતુ તમને 3 માર્ક્સમાં પૂછે કે સામયિક શ્રેણીના ઘટકો એટલે શું, વિગતવાર સમજાવો, તો તમારે અંદર પણ લખવું પડશે, બરોબર. તમારી રીતે અંદર નોર્મલ 4 લાઈન લખવાની. આ વસ્તુ યાદ રાખજો. માત્ર 2 માર્ક્સમાં તમને એમ પૂછવામાં આવે કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો, તો માત્ર તમારે મુદ્દા જ લખવાના છે. પરંતુ તમને જો એવું પૂછવામાં આવે કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો વિગતવાર, ત્યાં સવાલ 3 માર્ક્સની અંદર છે, ત્યારે તમારે અંદર પણ લખવું પડશે, બરોબર, મુદ્દાની અંદર. બાકી 4 ઘટકો છે. ત્યારબાદ સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. 1 લીટીનું છે, માત્ર સૂત્ર જેટલું, બરોબર. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ માત્ર તમને 2 માર્ક્સમાં પૂછવામાં આવશે, 3 માં નહીં પૂછે, બરોબર. તો આ વસ્તુ ખાસ ભૂલાય નહીં, પાકું કરીને જજો અને તૈયારી કરજો, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને આગળ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એને પણ આ ઉપયોગી થાય અને તમારા